સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્ર વર્તુળમાં આ વિડીયોની લિંક છે એ બાળકો સેન્ડ કરજો. આપણે શરૂઆત કરીએ બાળકો સરસ મજાના ટોપિક સાથે, અને એ ટોપિકની એવી રમઝટ બોલાવી છે કે આવનારી પરીક્ષામાં ગમે ત્યાંથી પૂછાય પણ આપણને આવડવું જોઈએ. તો ચલો શરૂઆત કરીએ, આપણો સમય ન બરબાદ કરતા. બાળકો, સવાલ થતો હોય છે કે બુદ્ધિ એટલે શું, બુદ્ધિનો ઉદ્ભવ કેવી રીતે થયો અને એ મૂળ કઈ ભાષાના શબ્દ ઉપરથી ઉતરી આવ્યો. આમાંથી એક બાળકો એમસીક્યુ પૂછાતો હોય છે કે બુદ્ધિ શબ્દ એ મૂળ સંસ્કૃત ભાષાના શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે, અને મૂળ સંસ્કૃત ભાષાનો શબ્દ તો બુદ્ધ ઉપરથી ઉતરી આવ્યો છે. તો અહીંયા આપણને બુદ્ધ દેખાય છે. તો બુદ્ધિ શબ્દ સંસ્કૃત ભાષાના મૂળ બુદ્ધ નામની જે ધાતુ છે એના ઉપરથી બાળકો ઉતરી આવ્યો છે, અને બુદ્ધ શબ્દનો અર્થ થાય છે બાળકો સારી રીતે સમજવું, જ્ઞાન પામવું. અર્થાત બુદ્ધિ એટલે સમજણ કે જ્ઞાન પ્રાપ્તિ કરવાની ક્ષમતા. બુદ્ધિનો મતલબ શું થાય કે કોઈ પણ વસ્તુ છે એ વસ્તુને આપણે સારી રીતે સમજીએ બાળકો, અને એ સમજ્યા પછી એને સારી રીતે સમજ્યા પછી એના તરફની જ્ઞાન મેળવવાની જે ક્ષમતા છે, પ્રાપ્ત કરવાની જે ક્ષમતા છે, એને બુદ્ધિ કહીશું. બુદ્ધિ માટે કયો સંસ્કૃત શબ્દ વપરાયો છે બાળકો? તો બુદ્ધ ધાતુ ઉપરથી ઉતરી આવ્યો છે, સંસ્કૃત ભાષાના શબ્દ બુદ્ધ ધાતુ ઉપરથી બુદ્ધિ. હવે એવો ને સમજીએ મિત્રો કયા શબ્દ ઉપરથી ઉતરી આવેલ છે. લેટિન ભાષાનો એક સરસ મજાનો શબ્દ છે, અને આ લેટિન ભાષાના કયા શબ્દ ઉપરથી ઉતરી આવ્યો એ પણ જોઈશું. તો જો અંગ્રેજીમાં બુદ્ધિને આપણે ઇન્ટેલિજન્સ કહીશું. અંગ્રેજીમાં બુદ્ધિને આપણે કયા નામે ઓળખીએ છીએ મિત્રો? તો અંગ્રેજી ભાષાની અંદર બુદ્ધિને આપણે ઇન્ટેલિજન્સ તરીકે ઓળખીશું. અને આ ઇન્ટેલિજન્સ એટલા માટે કહેવામાં આવે છે, તો ઇન્ટેલિજન્સ પડ્યું નામ ક્યાંથી? તો બાળકો લેટિન ભાષાનો એક શબ્દ છે, અને આ લેટિન ભાષાનું એક ક્રિયાપદ જેનું નામ છે ઇન્ટેલિઝર. આ ઇન્ટેલિઝર નામના ક્રિયાપદ ઉપરથી ઉતરી આવ્યું. હવે આ ઇન્ટેલિઝર લેટિન ભાષાનો બાળકો શબ્દ છે. તો આના ઉપરથી શું થાય? તો ઇન્ટેલિઝરનો મતલબ તો સમજવું જ થાય, અને આગળ આપણે જોયું કે બુદ્ધ શબ્દ છે, આ બુદ્ધ શબ્દનો પણ અર્થ થતો હતો સમજવું અથવા સારી રીતે જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા. બુદ્ધિ એટલે સમજ શક્તિ કહી શકાય. તો ક્લિયર, આટલું લેટિન ભાષાના કયા શબ્દ ઉપરથી ઉતરી આવ્યો? ઇન્ટેલિઝર. અંગ્રેજી માટે કયો શબ્દ વપરાયો છે બાળકો? ઇન્ટેલિજન્સ. સંસ્કૃત ભાષાના કયા શબ્દ ઉપરથી આવે? બુદ્ધ શબ્દ ઉપરથી. હવે મિત્રો આપણે આગળ જોઈએ, અને આ આપણા માટે મોસ્ટ આઈએમપી સ્લાઇડ છે. તો આ મોસ્ટ આઈએમપી સ્લાઇડ એટલા માટે કહું છું કે આમાંથી હું તમને કહીશ એ તમારે વ્યાખ્યા તૈયાર કરીને જવાની પરીક્ષામાં. તો એ જે પરીક્ષામાં બાળકો તમે વ્યાખ્યા તૈયાર કરીને જશો એ આવનારા પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી સાબિત થવાની છે. તો 79માં એક એબિંગ હોર્સ નામના મનોવૈજ્ઞાનિક આવે છે, અને આ જ એબિંગ હોર્સ છે કે જેમણે મનોવિજ્ઞાનમાં સૌપ્રથમ બુદ્ધિની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કરેલો. હવે એમણે શું કીધું કે બે વ્યક્તિઓ હોય અને બે વ્યક્તિઓની અંદર કેવી હોય? ભિન્નતા જોવા મળે. તો આ ભિન્નતાના આધારે સૌપ્રથમ વ્યાખ્યા આપવાનો પ્રયત્ન મિત્રો એબિંગ હોર્સે કર્યો. તો વ્યક્તિ વચ્ચે રહેલી જે ભિન્નતાના આધારે વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કરનાર મનોવૈજ્ઞાનિક તમને બાળકો પૂછાય તો એબિંગ હોર્સ છે. અને એના પછી જે આપણે ટર્મને જે વ્યાખ્યા આપી છે એ આપણા માટે મોસ્ટ આઈએમપી છે. જે આ વ્યાખ્યા તમને દેખાય, ટર્મને 1916 ની અંદર એવું કીધું કે બુદ્ધિ એટલે અમૃત રીતે વિચારવાની શક્તિ. તો આ ટર્મની વ્યાખ્યા તમારે તૈયાર કરીને જવાની બાળકો આ પરીક્ષામાં પૂછાય છે. તો આ મારા અનુભવો છે કે આ પરીક્ષાની અંદર પૂછાય છે. હવે ગાર્ડનરનો બહુવિધ સિદ્ધાંત છે, અને એના આધારે ઈસવીસન 1986માં ગાર્ડનર નામના જે મનોવૈજ્ઞાનિક છે એ મનોવૈજ્ઞાનિકે બુદ્ધિની વ્યાખ્યા આપી કે બુદ્ધિ એટલે સાંસ્કૃતિક પરિવેશોમાં મહત્વની ગણાતી સમસ્યા ઉકેલવાની જે શક્તિ છે એને બાળકો ટર્મને બુદ્ધિ એવું નામ આપ્યું. એના પછી આપણે વાત કરીએ તો આ ગાર્ડનર વાળી પણ આઈએમપી છે. ગાર્ડનર વાળી પણ વ્યાખ્યા આપણે પરીક્ષામાં કરીને જઈશું દોસ્તો. તો ખાસ ધ્યાન રાખવાનું કઈ જે મહત્વની છે કે જેને આપણે તૈયાર કરવાની રહેશે. હવે એના પછી આપણે મિત્રો આગળ વધીએ. 2004 ની અંદર જેપી દાસ આવે છે, અને આ જેપી દાસે બુદ્ધિ અંગે એવી માહિતી આપી, આયોજન, માહિતીનું સંકેતોમાં અંકન વગેરેને ધ્યાનમાં રાખી અને બુદ્ધિ પ્રક્રિયાઓનો જે સરવાળો કર્યો એના આધારે કીધું. તો અહીંયા તમે જેપી દાસની વ્યાખ્યા જોઈ શકો છો કે બુદ્ધિ એટલે આયોજન, માહિતીનું સંકેતોમાં અંકન, ધ્યાન વગેરે બૌદ્ધિક પ્રક્રિયાનો જે સરવાળો કરવામાં આવે બાળકો એને આપણે બુદ્ધિ કહેતા હોઈએ છીએ. ત્યાર પછી સાયમન અને બિને નામની જે વ્યાખ્યા છે એ મોસ્ટ આઈએમપી છે. પરીક્ષાની દ્રષ્ટિએ બાળકો પૂછાય. એટલા માટે બાળકો આ આપણા માટે બહુ મહત્વની છે. 1904 ની અંદર બે મનોવૈજ્ઞાનિક છે, બિને અને સાયમને બુદ્ધિની વ્યાખ્યા આપી કે બુદ્ધિ એટલે સારી રીતે કોઈ પણ વસ્તુને સમજવાની, યોગ્ય નિર્ણય લેવાની અને તર્ક કરવાની જે મિત્રો શક્તિ છે એ શક્તિ એટલે બુદ્ધિ. તો આ વ્યાખ્યા સરસ છે. તમારે આમાંથી બુદ્ધિનો અર્થ અને સ્વરૂપ પૂછાય તો આમાંથી કોઈ પણ એક વ્યાખ્યા તમે તૈયાર કરી જાઓ છો, પણ વિધાન બી માં એટલે વિભાગ બી ની અંદર મિત્રો વાત કરું તો આમાંથી વ્યાખ્યાઓ આવતી હોય છે. હવે વાત કરીએ બિને અને સાયમને જે વ્યાખ્યા આપી હતી એ કીધું હતું કે બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની, યોગ્ય નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ એટલે બુદ્ધિ.
ત્યાર પછી 1939 ની અંદર એક વેક્સલર નામના મનોવૈજ્ઞાનિક આવે છે બાળકોને. એમણે કીધું બુદ્ધિ એટલે ધ્યેયપૂર્વક કાર્ય, તાર્કિક વિચાર અને પર્યાવરણ સાથે અસરકારક વ્યવહાર કરવાની સમગ્ર લક્ષી શક્તિ એટલે બુદ્ધિ છે. અને ત્યાર પછી 1997 ની અંદર એક સ્ટર્નબર્ગ નામના મનોવૈજ્ઞાનિક આવે છે. એ સ્ટર્નબર્ગ નામના જે મનોવૈજ્ઞાનિક છે એમણે બુદ્ધિ વિશે કીધું કે પર્યાવરણના સંદર્ભ સાથે અનુકૂલન કે ઘાટ આપવાની શક્તિ એટલે બુદ્ધિ. હવે જુઓ, આપણા માટે મોટા પ્રશ્નોમાં પણ તમને કહી દઉં મિત્રો, આપણા માટે મોટા પ્રશ્નોમાં પણ કયા ગાર્ડનરનો બહુવિધ સિદ્ધાંત પૂછાય. જેપી દાસના 5નો સિદ્ધાંત પૂછાશે. ત્યાર પછી વેક્સલરની બુદ્ધિ કસોટી પૂછાય. ત્યાર પછી સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત પૂછાય. તો બાળકો આ વ્યાખ્યાઓ મેં એટલા માટે તમને કવર કરાવી છે કે આમાંથી કેટલી વ્યાખ્યાઓ પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી છે તો એક ટર્મન વાળી વ્યાખ્યા તમારે કરી લેવાની. ત્યાર પછી ગાર્ડનરની વ્યાખ્યા તમારે કરી લેવાની. ત્યાર પછી બિને અને સાયમનની વ્યાખ્યા તૈયાર કરી લેવાની. આ જે 3 વ્યાખ્યાઓ દોસ્તો એવી છે કે બાળકો આ 3 વ્યાખ્યાઓ તમે કરીને જાઓ તો પરીક્ષાની અંદર તમને 1-2 માર્ક્સ માટે કામ થઈ જશે. અને જો તમે આ રીતે મારા આ જે વિડીયો બનાવેલા છે મનોવિજ્ઞાનના એ અંતિમ સુધી પૂરેપૂરા જોશો તો મિત્રો તમને લાગશે કે પરીક્ષાની અંદર કેટલું બેઠું પૂછાય છે. તો જેમ જેમ આપણે આગળ વધીશું તેમ તેમ કરીશું. અહીંયા આપણે બુદ્ધિના 5 આધાર સ્તંભો છે એ 5 આધાર સ્તંભોને આપણે સરસ રીતે કવર કરવાના છે. તમને એવું પૂછાય કે બુદ્ધિના સ્વરૂપના કેટલા આધાર સ્તંભો છે તો 5 આધાર સ્તંભો છે. આ 5 આધાર સ્તંભોના આધારે બુદ્ધિ બનેલી છે. એવું કેવું હોય તો કહી શકાય કે આપણું જે મકાન છે એ મકાન દિવાલોથી બનેલું હોય, કોન્ક્રીટથી બનેલું હોય, ઉપર છત ધાબુ હોય તો તમે કોન્ક્રીટ ભરેલી હોય તો આ જે આના આધાર સ્તંભો કહેવાય. આપણા આધાર સ્તંભો કયા? પગ, હાથ, માથું વગેરે આપણા શરીરના આધાર સ્તંભો છે. એવી જ રીતે બુદ્ધિના પણ આધાર સ્તંભો છે. કેટલા? 5. જોઈએ કયા કયા આધાર સ્તંભો છે તો અહીંયાથી એક વિકલ્પ પૂછી શકાશે. તો જોઈએ કયા કયા છે. વિભિન્ન બોધાત્મક શક્તિઓનો સરવાળો એક આ આધાર સ્તંભ છે. તર્ક, વિચારણા, કલ્પના અને નિર્ણય લેવાની ક્ષમતા છે એ બધી વિભિન્ન બોધાત્મક શક્તિઓમાં આવશે. ત્યાર પછી અમૃત રીતે તર્ક કરવાની શક્તિની વાત કરીએ તો કે જેને આપણે જોઈ નથી શકતા બાળકો એવા વિચારો કરવાની ક્ષમતા અને એના ઉપર અનુમાન લગાવવાની ક્ષમતા. જેમ કે શાબ્દિક હોય, ગાણિતિક હોય અને વૈજ્ઞાનિક નિયમોની સમજ છે એ બધી મેળવવા માટેની જે ક્ષમતા છે એ ક્ષમતાને આપણે કહીશું તર્ક કરવાની ક્ષમતા. હવે સમસ્યા ઉકેલ મેળવવા માટેની ક્ષમતા. માની લો કે કોઈ એક એવી સમસ્યા બાળકો આવી જાય કે તમારામાં આંતરસૂઝનો વિકાસ થાય. જેમ કે તમે આગળ એક પ્રયોગ ભણ્યા હતા, આંતરસૂઝનો પ્રયોગ કોહલર દ્વારા આપવામાં આવેલો, જેમાં સુલતાન નામના ચિંપાંજીને 3 પ્રયોગો કરવામાં આવેલા, લાકડી વાળો, 2 લાકડી વાળો, પછી ખોખા વાળો. તો એની અંદર જોયું છે કે ચિંપાંજી જે ખોરાક મેળવવા માટે મથાકૂટ કરે છે એમાં આંતરસૂઝનો વિકાસ થાય. તો સમસ્યા ઉકેલ મેળવવા માટે જે ક્ષમતા છે આંતરસૂઝ અને પૂર્વ અનુભવોનો લાભ, જે આપણને પૂર્વ અનુભવો થયા છે એ બાળકો એનો ઉપયોગ કરીને આપણે કોઈ સમસ્યાનું નિરાકરણ લાવીએ તેની વાત છે. ઉદ્દેશ્યપૂર્ણ ક્રિયાઓ અને નિર્ણયો હોય. ઉદ્દેશ્યપૂર્ણ ક્રિયાઓ અને નિર્ણયો બાળકો કેવી? કે કોઈ ધ્યેય નક્કી કરવો હોય એને વાસ્તવિક જીવન વ્યવહાર પર આપણે વાત કરતા હોઈએ એ. અને પર્યાવરણ સાથે સમાયોજનની પ્રક્રિયા એટલે કે બદલાતી પરિસ્થિતિઓ છે. આ બદલાતી પરિસ્થિતિઓમાં અપેક્ષા સાથે જે સાનુકૂળ થવું એને પર્યાવરણ સાથેનું સમાયોજન કહેવાય. આપણા માટે આમાંથી એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, પણ હવેના જે નેક્સ્ટ ટોપિકો છે એ આપણા માટે બહુ ઉપયોગી છે. હવે બુદ્ધિ વિશેના આધુનિક અભિગમો તમારે મિત્રો પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી આ બેઠા તમારે કરી લેવાના છે. બેઠા શું કરવાના છે? તૈયાર કરી લેવાના છે. પરીક્ષામાં મિત્રો તમને 90% આમાંથી એક પ્રશ્ન વિભાગ ઈ માં પૂછાશે. ક્યાં પૂછાશે? વિભાગ ઈ માં પૂછાશે, વિભાગ ડી માં પૂછાશે. એટલે તમારે બાળકો આને સ્કીપ કરવાનું નથી, તૈયાર કરવાના છે. મુદ્દાઓ હું તમને કહી દઈશ કે આમાં આ મુદ્દાઓ આવે છે, તમારે મુદ્દાસર લખાણ લખવું પડશે. એવું હશે તો આપણે જે મારી પાસે પૂર્વ જે બાળકો છે એમના જે પેપર સોલ્યુશન કરેલા પેપરો છે એના આપણે વિડીયો બનાવીશું. હવે આપણે શરૂઆત કરીએ. અભિગમો તો છે. જો વિડીયો મિત્રો મજા આવતી હોય વિડીયોમાં તો અંતિમ સુધી નિહાળજો, મજા આવશે. હવે જો બાળકો સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત પરીક્ષામાં પૂછાય તો પહેલો આપણો સિદ્ધાંત છે સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત. પછી સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત. ત્યાર પછી ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત આ પૂછાયો હતો. પછી ગાર્ડનરનો બહુવિધ સિદ્ધાંત કે જેમણે અલગ અલગ બુદ્ધિ ક્ષમતાઓના આધારે બુદ્ધિ આપી. અને 5મા નંબરમાં જેપી દાસનો 5નો સિદ્ધાંત. આટલા સિદ્ધાંતો આપણે ધોરણ 12 ની અંદર બુદ્ધિ નામના પ્રકરણમાંથી કરીને જઈએ તો વિભાગ ઈ અને ડી ના પ્રશ્નો સોલ્વ થઈ જાય. સમજાય છે હું શું કહેવા માંગુ છું? સમજાતું હોય તો લાઈક કરી દો. હવે આપણે આગળ વધીએ દોસ્તો એ પહેલા તમને એક નંબર ગુજારીશ કે આ વિડીયો છે એની લિંક તમારે મેક્સિમમ શેર કરવાની છે. તો મેક્સિમમ તમે શેર કરશો તો આના ફાયદા એ છે કે તમને જે આનાથી પણ સારા વિડીયો તમને ભવિષ્યમાં મળશે. ચલો શરૂઆત કરીએ આગળ બાળકો સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત. હવે જો સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત છે
એ સ્પીયરમેન નામના જે વૈજ્ઞાનિક છે એ મનોવૈજ્ઞાનિકે 1904 માં આપ્યો. હવે સ્પીયરમેને શું કર્યું હતું? તો સ્પીયરમેને જે બુદ્ધિ છે એને અલગ અલગ બે ફેક્ટરોમાં વિભાજિત કરી. એક સામાન્ય બુદ્ધત્વના આધારે અને બીજું વિશિષ્ટ બુદ્ધત્વના આધારે. સામાન્ય બુદ્ધત્વને જી ફેક્ટર કહીશું, જ્યારે વિશિષ્ટ બુદ્ધત્વને આપણે એસ ફેક્ટર તરીકે ઓળખતા હોઈએ છીએ. તો જી ફેક્ટર એટલે કે જનરલ હોય, કોમન હોય બધામાં, અને એસ ફેક્ટર એટલે કે જે સ્પેશિયલ વ્યક્તિઓ હોય એમાં જોવા મળે. કે જી ફેક્ટરમાં આપણે વાત કરીએ મિત્રો, તો જી ફેક્ટરની અંદર આપણે થોડી ચર્ચા કરી લેવું. જી ફેક્ટરની અંદર શું શું આવશે? તો જી ફેક્ટરની અંદર મિત્રો આપણે વાત કરીએ, કલર થોડો બદલી લઈએ. ચલો, કે જી ફેક્ટરમાં તો જી ફેક્ટર છે જન્મદત્ત ક્ષમતા અને સામાન્ય માનસિક ઉર્જા ધરાવે છે. ત્યાર પછી સાતત્યપૂર્ણ છે, જીવનની દરેક પ્રવૃત્તિઓમાં આપણે એનો ઉપયોગ કરતા હોઈએ. જી ફેક્ટર વધુ અને સફળ, જી ફેક્ટર વધુ તો સફળતા વધુ, યાદ રાખો. એસ ફેક્ટરની વાત કરીએ તો સંપાદિત પર્યાવરણ અને શિક્ષણમાંથી પ્રાપ્ત થાય છે. ત્યાર પછી તાલીમ દ્વારા પરિવર્તન લાવવું શક્ય બને છે. વિવિધ પ્રવૃત્તિઓમાં જેમ કે ભાષાકીય, ગાણિતિક ક્ષમતાઓ બધાની એક સરખી હોતી નથી. એટલે સ્પેશિયલ આ બધામાં કોમન છે, બધામાં જોવા મળે, પરંતુ આ સ્પેશિયલ વ્યક્તિઓમાં જ જોવા મળે. તો અહીંયા જો જી ફેક્ટર છે એ વ્યક્તિઓમાં અહીંયા એસ ફેક્ટરને લાગુ પડે, S2 ને લાગુ પડે, S3 ને લાગુ પડે અને S4. તો આ સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત થઈ ગયો. સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું જ. પણ આમાં મારો આ વિડીયોમાં ઉદ્દેશ્ય એ છે કે માત્ર તમને આ પાઠનો સારાંશ આપવો, કે આ પાઠની અંદર આવનારી પરીક્ષાઓમાં તમને કેવા કેવા પ્રશ્નો નીકાળી શકે છે અને કઈ કઈ બાબતો છે કે જેને આપણે વધુ ફોકસ કરીશું. આના પછીનો જે બુદ્ધિનો વિડીયો આવશે એ બધા સિદ્ધાંતોને ડિટેલમાં સમજાવતો આવશે. એટલે તમારે આ ચેનલને સબસ્ક્રાઇબ તો કરવી પડશે. તો સબસ્ક્રાઇબ કરી લો અને મિત્ર વર્તુળમાં વિડીયોની લિંક છે અને શેર કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં તમારો પ્રતિસાદ અવશ્ય આપજો કે તમને અમારો આ વિડીયો કેવો લાગે છે. ઘણા બધા પ્રયત્નો કરતા હોઈએ છીએ કે આના આધારે આપણે સમજાવવાનો પણ પ્રયત્ન કરીશું કે કઈ કઈ રીતે આવનારી પરીક્ષાઓ આપણા માટે આઈએમપી છે. તો અહીંયા આપણે સ્ટર્નબર્ગના ત્રિપુટીના સિદ્ધાંતની વાત કરીએ, એને ઇંગ્લિશમાં તમને પૂછે તો થિયરી ઓફ સક્સેસફુલ ઇન્ટેલિજન્સ. હવે આમણે છે બુદ્ધિને અલગ અલગ ભાગોમાં વિભાજિત કરી છે. તો કયા કયા ત્રણ અલગ અલગ ભાગો છે કે જેને ત્રિઘટક સિદ્ધાંત એટલે પહેલી ઘટકીય બુદ્ધિમાં તેમને વિભાજિત કરી. તો પહેલો પ્રકાર આપણે ભણવો પડશે ઘટકીય બુદ્ધિ. આ ઘટકીય બુદ્ધિની અંદર એમને વિભાજન કર્યું. તો ઘટકીય બુદ્ધિમાં શું આવશે કે ઘટકીય બુદ્ધિ એટલે કે અમૃત અને વિશ્લેષણાત્મક વિચારોનો સમૂહ છે. આલોચના કરવી, તુલના કરવી, મૂલ્યાંકન કરવું, તાર્કિકા કરવી એ ઘટકીય બુદ્ધિમાં સમાવેશ થાય છે. ત્યાર પછી સંદર્ભગત બુદ્ધિમાં એમણે વાત કરી છે કે સંદર્ભગત બુદ્ધિ એટલે કે વ્યવહારિક જીવનમાં સામાજિક આર્થિક આવેગિક અનુકૂલન અને નબળાઈઓની ક્ષતિપૂર્તિ કરી વાતાવરણમાંથી મહત્તમ ફાયદો મેળવો બાળકો. આનો અર્થ એવો થશે. આપણે આનો ડિટેલમાં અભ્યાસ તો કરીશું બીજા વિડીયોમાં. એના પછી છે અનુભવજન્ય બુદ્ધિ. અનુભવજન્ય બુદ્ધિની અંદર શું છે તો કે નવીન વિચારો, સર્જનો અને આંતરસૂચ દ્વારા કોઈ પણ સમસ્યા છે એનું આપણે ઝડપથી નિરાકરણ લાવીએ. કલ્પના અને મૌલિક સંશોધનો છે એનો સમાવેશ અહીંયા થશે. તો સ્ટર્નબર્ગના ત્રિપુટીના સિદ્ધાંતમાં મહત્વના ત્રણ ઘટકો આપણે યાદ રાખવા પડે. એક ઘટકીય બુદ્ધિ, સંદર્ભગત બુદ્ધિ અને અનુભવ્ય બુદ્ધિ. આ ત્રણ બુદ્ધિના મુદ્દાઓ છે. આ મુદ્દાઓ પરીક્ષામાં આપણે બહુ ઉપયોગી સાબિત થાય છે. ત્યાર પછી દોસ્તો આગળ વધીએ. ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત. બુદ્ધિ એ માત્ર બે ઘટકોની બનેલી છે એવું વૈજ્ઞાનિકોએ જે કીધું, મનોવૈજ્ઞાનિકોએ આમનો વિરોધ કર્યો. પરંતુ વિવિધ ઘટકોનો સમૂહ છે. અહીંયા આપણે જોઈએ તો કે ક્રિયા 5 વસ્તુ અને 6 નિપજ, તો ટોટલ 150 ઘટકો છે. ગિલફર્ડના ત્રિપરિમાણાત્મક સિદ્ધાંતમાં કુલ કેટલા ઘટકો? 150. તો અહીંયા જો નિપજના 5 ઘટકો, 6 ઘટકો, તો અને વસ્તુના 5 ઘટકો, ક્રિયાના પણ 5 ઘટકો. તો આ થઈ ગયા આપણા ઘટકો. હવે જોઈએ ક્રિયા. તો ક્રિયામાં શું આવશે એ ચેક કરી લઈએ. થોડું ઝૂમ કરી લઈએ, દેખાય સારું. ચલો, ક્રિયાની અંદર કોનો સમાવેશ થાય? તો મૂલ્યાંકન. તમે કોઈનું મૂલ્યાંકન કરો છો. કેન્દ્રિત ચિંતન, વિકેન્દ્રિત ચિંતન, સ્મૃતિ અને બોધન, આનો સમાવેશ ક્રિયામાં થશે. વસ્તુ કેવી હોય? દ્રશ્ય સ્વરૂપે પણ હોય, શ્રાવ્ય સ્વરૂપે પણ હોય, પ્રતિક્રિયાત્મક પણ હોય, શબ્દાર્થના સ્વરૂપે પણ હોય અને વર્ણનાત્મકના સ્વરૂપે હોય. આ બધી વસ્તુમાં સમાવેશ થાય છે. જ્યારે નિપજની વાત કરીએ, એકમો, વર્ગો, સંબંધો, તંત્રો, રૂપાંતરણો અને ફલિતાર્થો, આનો સમાવેશ બાળકો નિપજની અંદર થતો હોય છે. ક્લિયર? સમજાય છે? તો એના પછી આપણે નેક્સ્ટ એક વ્યક્તિ આવે છે કે જે પરીક્ષાની દ્રષ્ટિએ બહુ આઈએમપી છે અને આમનું વ્યક્તિત્વ અલગ છે. એમણે એવું કીધું કે 1983 ની અંદર એમણે એક સિદ્ધાંત આપ્યો જેને આપણે બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત તરીકે ઓળખતા હોઈએ છીએ.
અને આ બહુવિધ બુદ્ધિના સિદ્ધાંત છે એમાં બાળકો આપણને અલગ અલગ 8 ઘટકોની અંદર આપણે વિભાજિત કરીશું. પહેલું છે ભાષાકીય ઘટક. હવે લેખન, વાંચન, ભાષણ અને વક્તાઓ છે. આનો સમાવેશ ભાષાકીય બુદ્ધિમાં થાય. તાર્કિક બુદ્ધિની અંદર કોનો સમાવેશ થશે? તો કે તર્ક લગાવતા હોય, નિયમો ગણતા હોય, ગણતરી કરતા હોય, એમાં વકીલો અને વૈજ્ઞાનિકો. અવકાશી બુદ્ધિ એટલે કે માનસિક પ્રતિમાઓ છે, વાહન ચાલકો, ઇજનેરો વગેરેમાં આ પ્રકારની બુદ્ધિ જોવા મળતી હોય છે. વિકલ્પ પૂછાશે કે વકીલોમાં જે બુદ્ધિ જોવા મળે છે એ કેવા પ્રકારની બુદ્ધિ છે? તો તાર્કિક અને ગાણિતિક બુદ્ધિ. તમને એવું પૂછાય કે લેખકમાં જોવા મળતી બુદ્ધિ કઈ? ભાષાકીય બુદ્ધિ. વાહન ચાલકો અને એન્જિનિયરો વગેરેમાં જોવા મળતી બુદ્ધિ કઈ છે? અવકાશી બુદ્ધિ. દૈહિક શરીર ગતિલક્ષી બુદ્ધિ એટલે કે અંગમ રોડ ગતિ એટલે રમતવીરો છે, નૃત્યકારો છે, આ બધા જ વ્યક્તિઓ છે એમનો સમાવેશ દૈહિક શરીર ગતિલક્ષી. આમાંથી વિકલ્પ હોય છે કે જે પ્રખ્યાત સંગીતકારો છે એ સંગીતકારોમાં જે બુદ્ધિ જોવા મળે છે એ બુદ્ધિ કઈ છે? તો સાંગીતિક બુદ્ધિ છે. પણ તમને એવું પૂછાય કે એ નામનો વ્યક્તિ ખેલ મહાકુંભમાં સારું એવું પરફોર્મન્સ કરે છે તો તેનામાં જોવા મળતી બુદ્ધિ એ કેવા પ્રકારની બુદ્ધિ છે? તો દૈહિક અથવા શરીર ગતિલક્ષી બુદ્ધિ છે. ત્યાર પછી આપણે બાળકો વાત કરીએ આંતરવ્યક્તિક બુદ્ધિ એટલે કે અન્યના ભાવો સમજવા, રાજનેતાઓ અને શિક્ષકો વગેરેમાં. સાંગીતિક બુદ્ધિ કે સુર, લય, તાલ, ગાયકો અને વાદકોનો સમાવેશ આમાં થશે. વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ છે કે પોતાની લાગણીઓ, પૂર્વગ્રહોની સમજ અને નૈસર્ગિક એટલે કે જીવન સૃષ્ટિ, કુદરતી સમજ, ખેડૂતો, જીવ વૈજ્ઞાનિકો, બાયોલોજીસ્ટ વગેરેનો સમાવેશ જે નૈસર્ગિક બુદ્ધિમાં થાય છે. અહીંયાથી દોસ્તો આપણે થોડાક આગળ વધીશું. જેપી દાસનો પાસનો સિદ્ધાંત. હવે જેપી દાસનો જે પાસનો સિદ્ધાંત છે એમાં પાસનું પૂરું નામ પૂછાય છે પરીક્ષામાં. તો આપણા માટે એ ખાસ મહત્વનું છે. મગજની રચના અને બોધાત્મક પ્રક્રિયાનું બાળકો જે ન્યુરોસાયકોલોજીકલ જોડાણ છે એ સમજવું પડે. હવે પી નો મતલબ થાય પ્લાનિંગ. પી ફોર પ્લાનિંગ. જો અહીંયા આપણે વાત કરીએ પી ફોર પ્લાનિંગ. પ્લાનિંગ એટલે આયોજન કરવું. કોઈ પણ સમસ્યા છે, નિર્ણય કે પૂર્વાનુમાન છે એને અગ્રખટ ફ્રોટેબલ લોબ કહેવાય. ફ્રોટેબલ લોબ. ત્યાર પછી એનો મતલબ થાય અટેન્શન, ધ્યાન ઉત્તેજના. અટેન્શન નો મતલબ થાય ધ્યાન ઉત્તેજના. ઉદ્દીપકો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું. મસ્તક મગજ સ્કંદ છે બ્રેઇન સ્ટ્રીમ જે થેલેમસ નામની ગ્રંથિમાં આપણને આ પ્રકારની બુદ્ધિ છે એ જોવા મળશે. ત્યાર પછી સિમ્યુલેશન અને આમાં છે સમકાલીન પ્રક્રિયા. એસ મતલબ સિમ્યુલેશન. તો કે ઉદ્દીપકોને સાંકળીને બાળકો જે સમગ્ર ઘટના સમજે એ પશ્વ મગજની અંદર આ બધી બાબતો થતી હોય છે અને મધ્ય ખંડની અંદર પણ થતી હોય છે. પછી એસ મતલબ સક્સેસિવ, ક્રમબદ્ધ પ્રક્રિયા. તો અક્ષરો અને શબ્દોને ચોક્કસ ક્રમમાં ગોઠવવા. જેમ કે તમે વાક્ય બોલતા હો, હું ધોરણ 12 નો વિદ્યાર્થી છું, તો આ જે વ્યક્તિ આ બોલીએ એ ક્રમબદ્ધ પ્રક્રિયા છે.